સુરતમાં ખટોદરા પોલીસે 2.5 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ 31ને લઈ અને સુરતમાં પોલીસ એલર્ટ મોડમાં છે, તો સુરતમાં ખટોદરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે 2.52 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે વિજય દલસાણીયા નામના ઈસમની ધરપકડ કરી હતી। તો કપડાના પાર્સલની આડમાં ટ્રાન્સપોર્ટમાં વિદેશી દારૂનો જથ્થો મુંબઈથી મોકલવામાં આવ્યો હતો। દરમિયાન ખટોદરા પોલીસે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ખટોદરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને બાતમી મળેલી હતી કે ગઈકાલના રોજ સાંજના ટાઈમે મુંબઈથી પાર્સલમાં કપડાના પાર્સલના કવર હેઠળ વિદેશી દારૂ મુંબઈથી આવી રહ્યો છે। જે બાતમી આધારે ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર રેડ કરવામાં આવતા કપડાના કવરિંગ કરેલા કપડાના પાર્સલ છે તેવા પ્રકારના કવરિંગ કરી અને ઇંગ્લિશ દારૂનો 2,52,000નો મુદ્દામાલ ખટોદરા પોલીસ સ્ટેશને સીઝ કર્યો છે અને ત્યાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે।